કિનારા માટે અવસર જરૂરી છે. ઘણીવાર એવું બને કે કિનારો મળ્યો હોય પણ અવસર ન મળ્યો હોય તો કિનારા ઉપર જ વખરતા રહીએ. મનુષ્ય જીવન એ કિનારો છે, સમ્યક દર્શન એ અવસર છે. અને મનુષ્ય જીવન ઘણીવાર મળે પણ સમ્યક દર્શન કોક વાર. વારંવાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેનું શાસનનું આ દુર્લભ રત્ન છે, પારસ મણિ છે, કોહિનૂર છે, ચિંતામણી છે. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી તમે વિચારો કે આ સમ્યક દર્શનના વડે મને વિતરાગતા પ્રાપ્ત કરવી છે તો એ મળી જાય. સમ્યક દર્શન જીન શાસનનું ચિંતામણી છે અને વિતરાગતા તે જીન શાસનના ચિંતામણી પ્રારબ્ધથી મળેલી એક ભેટ છે. એટલે શાસ્ત્ર એમ કહે છે કે કિનારો મળે છે, અવસર નથી. નૈસારના જીવનની અંદર કિનારો અને અવસર બે પ્રાપ્ત થઈ ગયા. સદગુરુઓ પ્રાપ્ત થયા અને પ્રાપ્ત થયેલા તે સદગુરુઓનો હિતોપદેશ સાંભળ્યો. સાધુઓ ત્યાં આગળ મનુષ્ય જીવનની દુર્લભતાની વાતો કરી. આવું ઉત્તમ કક્ષાનું મનુષ્ય જીવન નૈસાર આપે પ્રાપ્ત કર્યું છે. કોઈ પણ સંયોગની અંદર આપણે સમ્યક દર્શનને મેળવવું જોઈએ. અને ત્યાં નૈસાર સવાલ પૂછે છે, ગુરુદેવ સમ્યક દર્શન એટલે શું? અને ત્યારે સાધુ એમ કહે છે કે આ દુનિયાના જે સત પદાર્થો છે એને જે છે તેને તે રૂપેનો સ્વીકાર, સમર્પણ, સ્વીકાર, સમર્પણ, આનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન છે. શરીરને સ્વીકારનારા આત્માને સ્વીકારતા નથી. જીવનને સ્વીકારનારા પરલોકને સ્વીકારતા નથી. હા, આ જીવનને સ્વીકારે છે, પરલોકને, શરીરને સ્વીકારે છે, આત્માને. ત્યારે શાસ્ત્રો કહે છે કે આ દુનિયાની અંદર શરીર તો ગોઠવાયેલું પેકિંગ છે, અંદરનો માલ આત્મા છે. અંદરનો માલ આત્મા છે. ભગવાનને માનનારો સ્વને નથી માનતો. હા, આપણે એવું માનીએ છીએ કે ભગવાન છે પણ હું છું એવું નથી માનતો. ભગવાન છે ત્યાં સુધીની આપણી ભૂમિકા છે. અને નૈસારને આ વાત સમજાવાય છે. સમજાવતાની સાથે નૈસાર અને આ કાળ પાક્યો તો મેં કીધું જ હતું તમને. અને અહીંયા આગળ નિમિત્ત પ્રાપ્ત થયું. પાકેલો જ હતો. ગેસના સ્ટવની અંદર ગેસ હતો જ. તમારે માત્ર આમ જ લાઇટર સ્ટાર્ટ કરવાનું હતું અને લાઇટર અડાડો એ સાથે ફ્લેમ બહાર આવી જાય તેમ હતી જ. કારણ કે ત્યાં ગેસ હતો જ. એમ કાળ પાકેલો જ હતો. અને ગુરુએ લાઇટરનું કામ કર્યું. સ્ટાર્ટ થઈ ગયો ગેસ. અને ત્યાં આગળ શાસ્ત્ર લખે છે કે પરમાત્માના આત્માનો પહેલો ભાવ નૈસાર તરીકે સમ્યક દર્શનની પ્રાપ્તિ. શાસ્ત્ર લખે છે કે પરમાત્માને આ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. એ વર્ગોથી શ્રેષ્ઠ કક્ષાનું સમ્યક દર્શન પ્રભુને પ્રાપ્ત થયું. અને પ્રાપ્ત કરેલા તે પરમાત્માનો આત્મા એમનો પહેલો ભાવ. નૈસારે આ કામ કર્યું. મુનિઓ સાંજનો વિહાર કરે છે. પ્રતિજ્ઞા કોઈ વાતની હોતી નથી. સમ્યક દર્શનની અંદર માર્ગ દેખાડે છે. મુનિઓ નગર તરફ પહોંચે છે અને નૈસાર પોતાના ગામ તરફ પહોંચે છે. પાછળની શેષ જિંદગી અહીં લખે છે, જીન ધર્મએ બતાડેલા આચારોનો અંશતઃ પાલન કરતા કરતા. અંશતઃ બહુ મોટા આચારો નથી. એક વાત સમજી રાખો, સમ્યક દર્શન એ વૈચારિક ક્રાંતિ છે અને વીરતિ એ આચારની ક્રાંતિ છે. જીવન ક્રાંતિ એનું નામ વીરતિ છે. વિચાર ક્રાંતિ એનું નામ સમ્યક દર્શન. વિચારનો ક્રમ, જીવનનો ક્રમ એ મિથ્યાત્વ છે. જીવનની ક્રાંતિ એ વીરતિ છે. જીવનની ક્રાંતિ રાતે ખાતા હતા અને આજે પણ ખાઓ. ભૂતકાળમાં પણ ખાધું છે અને આજે પણ ખાઈએ છીએ. એ જીવનનો ક્રમ છે. અને એમાં ક્રાંતિ થાય, રાત્રિ ભોજનનો ત્યાગ, એ વીરતિ છે.
મહત્વ છે, અવિરતિ છે. પરંતુ અવિરતિની અંદર જ્યારે ક્રાંતિ આવે છે, જીવન બદલાય છે. વિચારોમાં ક્રાંતિ આવે છે ત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને આ સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે. એ પ્રાપ્ત કર્યા પછી શેષ પોતાનું જીવન બહુ જ ધર્મમય પસાર કરે છે. મૃત્યુ થઈ જાય છે અને મૃત્યુ થતાની સાથે ત્યાં આગળથી દેવલોકની અંદર દેવ તરીકે જન્મ પામે છે. એની ચર્ચા હું નહીં કરું. સીધા ત્રીજા ભાવની અંદર હવે જો આ ટર્નિંગ પોઈન્ટનો વળી પાછો આવ્યો, ક્રાઇસિસ. સ્પિરિચ્યુઅલ જગતનો ઇન્ડેક્સ અપ એન્ડ ડાઉન થઈ જ રાખે છે. જેમ તમારા શેર માર્કેટનો ઇન્ડેક્સ ઉપર નીચે થાય ને, સેન્સેક્સ વધતો જાય, સેન્સેક્સ નીચે ઉતરતો જાય, એમ આધ્યાત્મિક જગતનો પણ એક સેન્સેક્સ છે. અને એક વાત સમજી રાખો, સેન્સેક્સને અપ લઈ જવાનું કામ પણ એ ગ્રુપની કંપનીઓ કરે. મિડ કેપ કંપનીઓનું કામ સેન્સેક્સને ઉપર લઈ જવાનું નથી. ઉપર રહેલા સેન્સેક્સને ઉપર ટકાવી રાખવા માટે મિડ કેપ છે, પણ જે સેન્સેક્સને ઉપર લઈ જવાનું કામ કરે છે એ રિલાયન્સ કે ઇન્ફોસિસ કે જ કરતા હોય છે. એમ આધ્યાત્મિક જગતની અંદર સેન્સેક્સને ઉપર લઈ જવાનું કામ વીરતી આ બધા મિડ કેપમાં છે. સમ્યક દર્શન એ ગ્રુપની કંપની છે. સમ્યક દર્શન એ ગ્રુપ છે અને વીરતીનું જીવન એ મિડ કેપમાં છે. તમારી પાસે ચાહે એટલું સુંદર ચારિત્ર જીવન હોય પણ સમ્યક દર્શન ન હોય તો ઇન્ડેક્સ વધશે, સેન્સેક્સ નહીં વધે. અને જો તમારી પાસે સમ્યક દર્શન હશે અને સમજો કે વીરતી નથી તો ઇન્ડેક્સ વધી જશે, સીધો ઇન્ડેક્સ ઉપર. અનંતકાળનો સંસાર એક ઝાટકે ડૂબાઈ જશે. આ ઇન્ડેક્સ ઉપર જાય છે 60 સીધો ઉપર જાય, સીધો. અને ઉપરની ભૂમિકાની અંદર ચાલતા જાય છે અને એ ભૂમિકા ઉપર ગોઠવાતા જાય છે. એટલે જ મરીચીનો ભાવ છે. ભગવાન આદિનાથના પૌત્ર છે, ભરતના દીકરા છે. પરમાત્મા આદિનાથ વિતરાગ થાય છે, સર્વજ્ઞ બને છે. ભગવાન આદિનાથની પાસે ભરતનો દીકરો ઋષભસેન, જેણે ગત જન્મની અંદર ગણધર નામ કર્મની નિકાચના કરી હતી, તે દીક્ષા જીવનનો સ્વીકાર કરે છે અને પરમાત્મા આદિનાથના સૌથી પહેલા ગણધર બને છે. એની સાથોસાથ ઇતિહાસનું ઉલ્લેખ છે કે ભગવાન ભરતના 500 રાજકુમારો અને ભરતના પૌત્રો 700, કુલ 1200 જણા એક સાથે, 1200 રાજકુમારો એક સાથે દીક્ષાનો સ્વીકાર. અજયની શાસનની બલિહારી 500 ગરીબો એક સાથે દીક્ષા લીધી એવું ક્યાંય નહીં સાંભળો, પણ 500 રાજકુમારોએ દીક્ષા લીધી એવું વારંવાર સાંભળો. તમે કદાચ એવું સાંભળ્યું કે 500 ભિખારીઓએ દીક્ષા લીધી? એટલે એક વાત સમજી રાખો, ત્યાગ જેટલો ભોગીઓને ભાવે છે એટલો ભિખારીઓને નથી ભાવતો. કારણ કે ભિખારીને છોડવાની ઈચ્છા જ હોતી નથી, હોતું જ નથી તો છોડે શું? ભિખારીની હાલત જ એવી છે કે હોતું જ નથી તો છોડે શું? એટલે એક વાત સમજી રાખો, છોડવાનો ભાવ ભિખારીમાં હોતો નથી, ભોગીમાં હોય છે. એટલે અમારે મન તો ભિખારી કે ભોગી બહુ મહત્વની વેલ્યુ નથી, છોડવાનો ભાવ એ બહુ મહત્વની વસ્તુ છે. છોડવું મુશ્કેલ છે. તમને ખબર છે, જેની પાસે તૂટેલી ફૂટેલી ચાદર હશે ને એ છોડી નહીં શકે. ફૂટપાથ ઉપર સુનારો ભિખારી પોટલા બાંધીને ફરતો હોય, નકામી ચીજો પડેલી હોય અને આપણે એમ કહીએ કે છોડી દે, ના ના આ મારી મૂડી છે. અને 5 લાખ છોડવા તમારે મન આસાન છે, કારણ કે તમારી પાસે ભોગ છે તો ત્યાગ પણ છે. ભિખારીની પાસે ભોગે નથી તો ત્યાગ ક્યાંથી? બહુ મુશ્કેલ છે. અને એટલે જ આપણા ઇતિહાસની અંદર ક્યારેય તમે એવું નહીં સાંભળો કે 500 ભિખારીઓએ દીક્ષા લીધી, પણ 500 રાજકુમાર. અને ઇતિહાસ એવું કહે છે, જયાનંદ વગેરે રાજકુમારો 1 લાખ રાજકુમારોની સાથે દીક્ષા જીવનની અંદર પ્રવેશ કરે છે. 1 લાખ રાજકુમારો. કાન ખુલ્લા છે ને તમારા? રાજકુમારો, તમે બધા રાજાધિરાજ છો.
હા તમે બધા રાજાધિરાજ. હા નિશાની અહીં બેઠા છો એ જ. આખી જે નિશાની શું? અમે રાજાધિરાજ છીએ એની નિશાની શું? અહીં બેઠા છો એ ભિખારીઓ તો ફૂટપાથ ઉપર ફરતા હોત, રોડ ઉપર રખડતા હોત, પણ તમે ભિખારી નથી, રાજાધિરાજ છો. અને એક વાત સમજી રાખો, ભોગીઓને ત્યાગ જેટલો ભાવે, ભોગીઓને ત્યાગ જેટલો મેચ થાય એટલો રોગીઓને પણ થતો. અને આ 1200 રાજકુમારોની સાથે દીક્ષા થાય છે. રાજકુમાર મરીચી આ બધું જુએ છે અને એને સંસાર પ્રત્યે વિરક્તિ જાગૃત છે. જુઓ કમાલ, અને વિરક્તિની સાથે મહારાજા ભરતની અનુમતિ લે છે. ચક્રવર્તી ભરત અનુમતિ આપવા માટે તૈયાર જ હતા, આપે છે. રાજકુમાર મરીચી દીક્ષા જીવનનો સ્વીકાર કરે છે, નિરતિચાર સાધુ જીવનનું પાલન કરે છે. નિરતિચાર એકદમ સુંદર મજાનું સાધુ જીવન પાડે છે. પણ એમાંય કાંઈ આ સ્પિરિચ્યુઅલ ક્રાઇસિસ, આ ક્રાઇસિસ આવી પણ ગભરાવાની જરૂર નથી. આ મિડ કેપ્સ ઇન્ડેક્સની અંદર ઘટાડો છે. હજુ એક ગ્રુપની કંપનીમાં હજુ કોઈ તોફાન નથી. એક ગ્રુપની કંપની હજુ મજબૂત છે. મિડ કેપની અંદર તોફાન ચાલે છે. ગરમીનો સમય છે, ભયંકર ઉનાળો છે, પસીનાના રેલા ચાલ્યા જાય છે અને પસીનામાંથી વાસ આવે છે. જો આ કેવી કમાલ! શાસ્ત્રો એમ કહે છે, કે સુખશીલતા વીક પોઈન્ટ છે અને એ વીક પોઈન્ટની ઉપર આક્રમણ કરે છે. અને ત્યાં રાજર્ષિ મરીચી વિચાર કરે છે. ઇતિહાસમાં એવી વાતો આવે છે, બતાડ્યું છે. દીક્ષાના જીવન, નિરતિચાર પાલન, 11 અંગનો અભ્યાસ, જબરજસ્ત દેશના શક્તિ, અદ્ભુત વાતો કરતા જાય, હજારો આત્માઓને સન્માર્ગ દેખાડતા જાય, પરંતુ સાધુ જીવનની કઠિનાઈથી મરીચી હાલી કઠણ છે, બહુ કઠણ છે. આ સાધુ જીવનની અંદર સેટ થવું બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. ગમે એવા સરસ મજાના અપાસરા હોય, પરંતુ અહીં આગળ સેટ થવું ઈઝી નથી. કારણ કે સંજ્ઞાઓનું જોર વધારે છે. આપણા આત્માની અંદર સંજ્ઞાઓનું જોર ભયાનક છે. આજે સંજ્ઞાઓના જોરના કારણે અનુકૂળતાઓની વચ્ચે પણ મુનિ જીવનને સાચવવું કઠણ છે. ધાર તલવારની સોહિલી દોહિલી 14માં જીનતણી ચરણ સેવા, ચારિત્ર જીવનની સેવા દુર્લભ છે, કઠણ છે. પણ મરીચી પાલન કરી રહ્યા છે ને એમાં સુખશીલતાનો પ્રવેશ થાય છે. અને પોતાની જાતે જ આખો એક પોતાનો શિથિલતાનો વેશ મરીચી તૈયાર કરે છે. પોતાની જાતે સેલ્ફ. એક વાત સમજી રાખો, શાસ્ત્રોએ અહીં આગળ એક ભૂમિકા મારે બતાડવી છે. આટલું ઉચ્ચ કક્ષાના ચારિત્ર જીવનની અંદર શાસ્ત્રોએ અપવાદ બતાડ્યો છે. જો મરીચીએ પરમાત્માનો કે એના ગણધર ભગવંતોનો સંપર્ક કર્યો હોત અને મરીચીએ આવી કોઈ વાત કરી હોત તો ગણધર ભગવંતો, કરુણાના સાગર ગણધર ભગવંતો એના મુનિ જીવનને બચાવી અને વચ્ચેનો માર્ગ કાઢત, નક્કી કાઢત. પરંતુ મરીચી ત્યાં સુધી પહોંચતા નથી. પોતાની જાતે જ બધી પોતાની એક મનોકલ્પના પ્રમાણે આખો એક ત્રિદંડીનો વેશ તૈયાર કરે છે. અત્તર વગેરે લગાડવાના, સ્નાન વગેરે કરવાના, હાથની અંદર દંડ રાખવાના, પગની અંદર મોજડીઓ પહેરવાના, અને આ બધું જ ચાલુ થઈ જાય છે. શિથિલ સાધુ તરીકેના જીવનમાં છે. શિથિલ સાધુ તરીકેનું જીવન જીવતા જાય છે. અને એમાં એવું છે ને કે જીવન ખરાબ થાય તો જીન શાસનને બહુ વાંધો નથી. મન ખરાબ થાય તો જીન શાસન ત્યાં આગળ રેડ એલર્ટ થાય છે. રેડ એલર્ટ. મનની જીતે જીતવું, મનની હારે હાર. મન લઈ જાય મોક્ષમાં, મન હી નરકમાં જાય. આવી એક તાકાત મનની ગોઠવાયેલી છે. જીન શાસનની ભૂમિકાની અંદર એવું કહે છે કે તમારા પ્લસ
કે તમારા માઇનસ મનના આધારે છે, તમારા જીવનના આધારે મનના આધારે છે. અને એટલા જ માટે અહીંયા આગળ મરીચીના હૃદયની અંદર હજુ પણ સમ્યક દર્શન એવું જ ઝળહળતું છે. એવું જ કેવી રીતે? અને કહેવાય છે કે મરીચીની પાસે દેશના લબ્ધિના કારણે એવી એક પ્રવચન શક્તિ સન્માર્ગ ઉપર લાવવાની તાકાત સદાચારમાં નથી, સત્સંગમાં છે. સન્માર્ગ ઉપર ઉન્માર્ગથી સન્માર્ગ ઉપર લાવવાનું કામ સદાચાર નહીં કરે, સત્સંગ કરશે. સદાચાર તો ડેકોરેશન છે અને સત્સંગ ક્રિએશન છે. જ્યાં સુધી ક્રિએશન ના હોય ત્યાં સુધી ડેકોરેશન ને શું કરવાનું? મકાન બની જ ના હોય તો ઇન્ટિરિયર કેવી રીતે કરવાનું? એટલે ઇન્ટિરિયર એ ડેકોરેશન છે. અને શાસ્ત્ર એમ કહે છે કે મકાનનું નિર્માણ એ ક્રિએશન છે. એટલે એક વાત સમજી રાખો, સત્સંગ એ ક્રિએશન છે અને સદાચાર એ ડેકોરેશન છે. આપણું ડેકોરેશન જોરમાં છે, ક્રિએશન કેટલું છે? હા, ક્રિએશન ડેકોરેશન બહુ સરસ ચાલે છે, બહુ સરસ. સામાયિક પૂજા, પ્રતિક્રમણ, ઔષધ, આરાધના, આ બધું ડેકોરેશન, ક્રિએશન. તમારી પાસે સત્સંગ વધારે કે સદાચાર વધારે? કઈ ભૂમિકા? સદાચાર. સત્સંગ અમારા જેવા કોક આવી જાય સંભળાવી જાય તો માં તમે સાંભળવા માટે જાઓ, અમે સંભળાવવા આવીએ. હું તમને આમ પૂછું છું, તમે સાંભળવા જાઓ કે અમે સંભળાવવા આવીએ? એટલે આ તો બોલતા જ નથી. ક્યાં આગળ ઉપવાસ લેવાય તો તમને અહીંયા રાખતા નથી એટલે ઉપવાસ રહેતા નથી. બાકી અહીંયા આગળ એટલે હકીકત એ ચાલે છે કે તમે સાંભળવા જતા નથી, અમે સંભળાવવા આવીએ છીએ. અમે સંભળાવવા માટે આવીએ છીએ. તમારે એવો નિયમ છે વ્યાખ્યાન સાંભળવું કે તમારે એવો નિયમ છે ગોવાલિયા ટેંકમાં વ્યાખ્યાન સાંભળવું? તમારે નિયમ કયો? વ્યાખ્યાન સાંભળવાનો કે ગોવાલિયા ટેંકમાં વ્યાખ્યાન સાંભળવાનો? હા, એટલે વ્યાખ્યાન સાંભળવાનો એવો નિયમ નહીં. કેમ? ગોવાલિયા ટેંકમાં હોય તો વ્યાખ્યાન સાંભળવાનું, બાકી નહીં. અને કુમારપાલને એવો નિયમ હતો કે વ્યાખ્યાન સાંભળવાનું. હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજ પાટણની 60 કિલોમીટરના એરિયાની અંદર જ્યાં પણ હોય ત્યાં ગુર્જરેશ્વર કુમારપાલ પ્રવચન સાંભળવા માટે જતા હતા. કારણ કે કુમારપાલ નવરા હતા અને તમે બહુ બિઝી છો. નવરા હતા, આવ ધૂપ જેવા 18 દેશના માલિક હતા. કરવાનું શું? મંજીરા વગાડવાનું. ધંધો શું કરવાનો? ગાદી ઉપર બેહીને વાતો જ કરવાની. અને તમારે તો કેટલા ચોપડા કાળા થોડા કરતા જવાના, કેટલા ધંધાઓ કરતા જવાના. અને આમનું કામ માણસ બનીને આ લોકો સંભાળે છે. એનું કામે એના માણસો નહોતા સંભાળતા, એનું નસીબ સંભાળતું હતું. પણ તમને તમારા નસીબ ઉપર વિશ્વાસ નથી એટલે તમે સંભાળો છો. તમને તમારા નસીબ ઉપર વિશ્વાસ નથી. એક વાત સમજી રાખો, નસીબ ઉપર વિશ્વાસ હોય, નસીબ પર વિશ્વાસ હોય તો ધર્મ તમારા માટે સલામત છે. અને પુરુષાર્થ ઉપર વિશ્વાસ હોય તો ધર્મ અસલામત છે. હા, નસીબની ઉપર વિશ્વાસ. એવા ઘણા પુણ્યવાનો આજે પણ મુંબઈમાં છે. આજે પણ મુંબઈમાં ગમે એવા ઓર્ડરો હોય, ગમે એવી તકલીફો હોય, પોતાના નસીબની ઉપર છોડીને તે રવાના થઈ જાય છે. ચાલ્યા જાઓ, કાંઈ પણ બરાબર ઓર્ડર હતો 80-80. કોઈ અમારે જરૂર નથી. નસીબ એ બહુ મોટું ફેક્ટર છે અને આ ફેક્ટરના આધારે આવા ચાલે છે. એટલે કહે છે સત્સંગ એ ક્રિએશન છે, સદાચાર એ ડેકોરેશન છે. ડેકોરેશન વધ્યા, ક્રિએશન છે. સ્ટોલને કોઈ ઇન્ટિરિયર કરાવતું નથી. ઇન્ટિરિયર સ્ટોલમાં કોઈ દાડો કરાવાય?
સ્ટોલ તો હાથ પડે બંધ કરી દેવાનો. સ્ટોલ છે, એની અંદર શું ઇન્ટિરિયર કરાવવાનું? શાસ્ત્ર એમ કહે છે કે તમારા સદાચાર સ્ટોલ જેવા છે, જો તમારો સત્સંગ નહીં હોય તો. અને એટલે જ આજનો તમારો ધર્મ ભાવ શૂન્ય બન્યો છે, ક્રિયા પ્રધાન બન્યો છે. ભાવ શૂન્ય, ક્રિયા પ્રધાન, આ ધર્મ છે જેમાં ભાવની શૂન્યતા અને ક્રિયાની પ્રધાનતા. કેસર લાલ ચોળ છે અને ભાવ હાવ મોળો છે, હાવ ફીકો. કોઈ ભાવ અંદરથી જાગૃત થતો જ નથી. એટલે ભાવ શૂન્ય, ક્રિયા પ્રધાન આજનો જૈન સંઘ છે કે જેમાં ક્રિયાની પ્રધાનતા છે. પ્રધાનતા. તમને અવિધિ ફાવતી નથી, પણ બહુમાને ફાવતું નથી. તમે સમજ્યા મારી વાત? તમે ધર્મના આચારની અંદર અવિધિ તો નથી કરતા, એ તો બહુ સારું છે, પણ બહુમાને ફાવતું નથી. બહુમાન નથી ફાવતું એનું કારણ એ જ કે તમે આ બધી વસ્તુઓ કર્તવ્યના આધારે કરો છો. સાધુને ગોચરી વરાવવાની કર્તવ્ય, અને દીકરાને ખવડાવવાનું બહુમાન. અમે બહુમાનથી દીકરો ન ખાય તો એની પાછળ પડીએ, પાછળ. અને સાધુ ગોચરી વરવા ના આવે તો કાલે આવશે, આજ નથી આવ્યો કાલ આવશે, કાલ નથી આવ્યો તો પરમ દાડે આવશે. એમાં કઈ બહુ વાંધો નથી, ચાલશે, વાંધો નથી. અહીંયા અમારે ત્યાં સવારના 8:15નું વ્યાખ્યાન હોય, સાધુઓને દોડીને આવવાનું હોય, અને મહારાજ સાહેબ 7:20 કે 7:15 નૌકારજી વરવા માટે જાય. મહારાજ સાહેબ અમારે ત્યાં તો 8 વાગે દૂધ થાય છે. હવે પછી વધારે સારા સમજદાર સાહેબ, આપણે તો એકાસું જ કરવાનું હોય. સવારે નૌકારજી લેવા કેમ નીકળ્યા? હા, અમને સમજાવે, પાછા અમને સમજાવે. આ કહેતા જાય, એ કહેતા જાય. એક વાર સમજી રાખો, સમજીને ગુનો કરનારો માણસ ગુનો ખરાબ માનીને જ કરતો હોય છે, અને સમજ્યા વિના સલાહ આપનારો માણસ પોતાના ગુનાનો બચાવ કરતો હોય છે. સમજ્યા મારી વાત? પોતાની ભૂલનો બચાવ કરવા માટે સલાહ આપતો હોય છે, અને